અમદાવાદ શહેરમાં ફરી એકવાર લૂંટેરી દોલનનો કિસ્સો સામે આવ્યો છે। 36 વર્ષીય યુવકને લગ્ન માટે યુવતી સાથે આરોપીઓએ સંપર્ક કરાવ્યો હતો। યુવતીએ લગ્ન પહેલાં જ પોતાની માતાની સારવાર માટે 2.5 લાખ રૂપિયા મેળવ્યા અને બાદમાં લગ્નના થોડા દિવસમાં જ રફુચક્કર થઈ ગઈ હતી। આ મામલે ચતુરાઈ વાપરીને યુવતીને સોનાનું મંગળસૂત્ર આપવાનું કહીને પરત બોલાવી અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હન સહિત તેની સાથે ગુનામાં સામેલ 2 આરોપીઓને પકડી પાડ્યા છે। પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે લૂંટેરી દુલ્હન દીપાલી જાદવે 1 વર્ષ પહેલાં સુરતમાં વિરલ સોની નામના યુવક સાથે લગ્ન કર્યા હતા। જોકે તેનું એવું જણાવવું છે કે તેને પતિ સાથે છૂટાછેડા લીધા હતા। તેવામાં આ આરોપીઓએ તે વ્યક્તિ પાસેથી પણ પૈસા પડાવ્યા છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે। આ કેસમાં ઈશનપુર પોલીસે યુવતી અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડી તેમજ બોગસ દસ્તાવેજ બનાવવા બાબતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે।